હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા ચણાનું શાક બનાવીશું. શિયાળા સ્પેશિયલ, કારણ કે આ શિયાળામાં જ આપણે લીલા ચણા જોવા મળે છે. પોપટા કહીએ છીએ અને ઘણા લોકો જીંજરા પણ કહે છે. તેનું શાક બનાવીશું. તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે લીલા ચણા લીધેલા છે 1 કપ, 1 ટમેટાની પ્યુરી, 1 નંગ ડુંગળીની પ્યુરી, મસાલામાં આપણે કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, આદુ મરચાં અને લસણની પેસ્ટ, આને મેં ખાંડી લીધેલા છે. ત્યારબાદ આખા ગરમ મસાલા વઘાર માટે, અને તેલ ગરમ મૂકી દીધું છે મોટા 2 ચમચા. આ શાક આપણે કુકરમાં બનાવીશું. તમે તપેલામાં પણ બનાવી શકો છો, પણ આપણે આ કુકરમાં બનાવીશું કારણ કે ચણા છે એટલે આપણે 2 થી 3 વિસલ લઈ અને જલ્દીથી આપણે બનાવી શકીએ તેના માટે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરશું. ત્યારબાદ ડુંગળીની પ્યુરી એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. અહીંયા મેં દેશી ટમેટા લીધેલા છે, તેથી ખટાશથી શાક એકદમ સરસ લાગે. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. આ શાકને તમે પરોઠા સાથે, રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. આ શાક ખાશો તો તમે દેશી ચણાનું શાક પણ ખાવાનું ભૂલી જશો, તેવું આ શાક બને છે. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. આમાં તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે છોલેનો ગરમ મસાલો એડ કરી શકો છો. તો આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું. તો આપણે મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. ત્યારબાદ ચણા એડ કરશું. ત્યારબાદ પાણી એડ કરશું. તો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. તો આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને આને 3 વિસલ લેશું. આપણું શાક એકદમ સરસ પાકી ગયું છે ને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો મેં આ રીતે ખોલી લીધું છે. ચણાને આપણે ચેક કરી લેવાના છે, પાકી ગયા છે. તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ લીલા ચણાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.